આજરોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજે ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ વિશેષ દિવસ એટલે આઠમ। હિન્દુ ધર્મશાસ્ત્રમાં ચૈત્રી નવરાત્રિનો મહત્વ દર્શાવવામાં આવ્યું છે। ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરવાજો પામેલ અંબાજી મંદિરની રોચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે। મંદિરમાં એક વિષયયંત્ર છે જેમાંથી અવિરતપણે પાણી વહી રહ્યું છે। અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે। મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે। મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલ વિષયયંત્રનું પણ અનેરું મહત્વ રહેલું છે। ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને નવરાત્રિમાં અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે। દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરની સ્થાપના સંવંત 7માં 2065 વર્ષ પહેલા કરવામાં આવી। जय माताजी। हूँ महंत मनोहर गिरी महाराज। आज चैत्री नवरात्रि प्रथम नवरात्रि में तमाम भाविक भक्तों ने शुभकामना पाठवुं छूं। आ दांडिया बजार खाते आवेलुं शक्तिपीठ अंबाजी मातानुं मंदिर जे वर्षो जूનું અને પુરાણું છે। એ શક્તિપીઠ મોટી અંબાજીથી સન્માનિત છે। એટલે એ જ્યાં જે એ શક્તિપીઠમાં જે બી ચૈત્રી નવરાત્રમાં પ્રોગ્રામ કરવામાં આવે છે, આઠમ છે, એ બધું અહીંયા બી એ જ પ્રમાણે કરવામાં આવે છે। એટલે આ વખતે જે ચૈત્રી નવરાત્ર છે તે આજથી પ્રારંભ થયેલો છે, પણ એક નવરાત્ર ઓછું છે કારણ કે બીજ ને ત્રીજ ભેગી છે। એના કારણે આઠમ શનિવાર 5 તારીખે ઉજવવામાં આવશે કે જે મોટી અંબાજીમાં બી 5 તારીખે આઠમ ઉજવવામાં આવશે અને એ રામનવમી રવિવારના દિવસે 6 તારીખે ઉજવવામાં આવશે અને દસમ 7 તારીખે ઉજવવામાં આવશે। એવી રીતે 9 દિવસમાં 8 દિવસ માતાજીની સેવા પૂજા કરી અને માતાજીના આશીર્વાદ મેળવવા તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે। જય માતાજી। મહારાજ, આ મંદિરની અંદર વિશેષતા એવી છે કે વિશાળમાં આમાં એવું છે કે જે શક્તિપીઠ તરીકે જે પૂજાય છે માતાજી, એમાં જે વિષયયંત્ર છે મોટી અંબાજીમાં, તે વિષયયંત્ર એના સમાંતરમાં અંગારી વિષયયંત્ર સંવંત 7માં સ્થાપના થયેલી છે, જે કે આજે 2081મું સંવંત ચાલે છે। તો એ આજે આ વિષયયંત્રને 2075 વર્ષ થયા। એ સમયમાં ચંદન સુખની મૂર્તિ હતી માતાજીની અને અત્યારે જે માતાજીમાં 2 શિવલિંગ છે, વિષયયંત્ર છે, હનુમાનજી છે, શ્રી રામચંદ્ર ભગવાન, જાનકી જે મૂર્તિઓ છે એ વર્ષો જૂની અનારી કાળથી સ્થાપના થયેલી છે। પછી 1944ની સાલમાં સંવંત 2000 એ મૂર્તિ જન્મ થતાં એ નર્મદા માતામાં વિસર્જિત કરવામાં આવેલી હતી અને આજે જે માતાજીની મૂર્તિ છે આરસની, એ 11/5/1944માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી। ત્યારથી આ મંદિરનું એ વિશેષ એ છે કે જ્યારે ભરૂચમાં એક બી મંદિર ન હતું, ખાલી સંવંત 7માં એ સમયમાં પ્રથમ શક્તિ અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી। એ સમયમાં માતાજી કંકેશ્વરી માતા તરીકે પૂજાતા તેવું અમને જાણવા મળ્યું। એના આધારે આજ બીજું સ્વરૂપ અંબાજી માતાની સ્વરૂપે પૂજાય છે। જય માતાજી।